બધાને શ્રાવણ મહિનાની હાર્દિક 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 શુભકામના. અત્યારે ઉઠું પછી મેં તમને કીધું હતું ને કે હું કહીશ કે શ્રાવણ મહિનો રહું કે ના રહું, તો ફાઇન. હર હર મહાદેવ, હર હર મહાદેવ. શ્રાવણ મહિનો રહ્યા ને, દિલથી આમ મહાદેવનું નામ સ્મરણ કરીને કે મનમાં યાદ દિલથી યાદ કરી રાખે ને મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અને ભૂખ ચાલુ થયો છે, હાહુમાના પગે લગાવે ત્યારે આશીર્વાદ આપજો હાહુમાં. પણ નક્કી નો કહેવાય મતલબ. અને આ મારો કાનો, આ તો ઓમ ઓમ જ હાલશે. હે અરે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય नमः शिवाय ओम नमः. हमारा भी दिन आएगा, हम भी आपको स्टैच्यू करेंगे, स्टैच्यू. આ બધું કપાણ આવ્યું છે અત્યારે. જો આ જીસીબી ત્યાં મૂકીને જ વહી જાય છે. સવારમાં ઉઠીને ડાયરેક્ટ કાપવાનું થાય. દિવસમાં મેડમ ફેર થઈ ગયા કા હો ચલો હું વિચારી દઉં. કાલે પાકું ડિસિઝન આવશે. સવારમાં ઉઠીને કેવું છે આ જોઈ હું ખાઈને ઊભી થઈને જઉં ખાવ, કાંઈ નક્કી જ ન હોય મારું. આવું મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા અને ફ્રેશ બ્લોગમાં. અને બધાને શ્રાવણ મહિનાની હાર્દિક 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 શુભકામના. આજથી જો શ્રાવણ મહિનાનો અને પહેલો ડાયરેક્ટ સોમવાર જ આવ્યો છે, તો આપણે જો અત્યારે વહેલા ઉઠી ગયા છે, મસ્તના હાડી વાડી પહેરીને તો તૈયાર થઈ ગયા છે. કેમ કે આજે જો અત્યારે મંદિર છે ને, આપણે પહેલાં તો સાફ કરશું અને પછી ઘરે જ આપણે શંકર ભગવાનની પૂજા કરશું. કેમ કે અત્યારે મંદિરમાં એટલી બધી ગળદી હોય, પણ ઘરે આપણે ઘરે શિવલિંગ ને બધું છે, તો આપણે ઘરે જ પૂજા કરી લેવાના છે. તો અત્યારે બધાને હવારના જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો હાલો હવે ફટાફટ પેલા કામ કરી લઈએ અને પછી મેં સાડી પહેરી છે ને તો દર્શન આવતું ને એટલે બહુ ગમશે. તો કાંઈ નહીં, હાલો પેલા અત્યારે હું મંદિર સાફ કરવાનું છે ને, મંદિર સાફ કરીને પછી આપણે બધા પૂજા કરશું બધી ફેમિલી, અને પછી નાસ્તા પાણી. અને હા, હું તમને એક વસ્તુ કહી દઉં કે હું અત્યારે ઉઠું પછી મેં તમને કીધું હતું ને કે હું કહીશ કે શ્રાવણ મહિનો રહું કે ના રહું, તો ફાઇનલી હું શ્રાવણ મહિનો રહેવાની છું. પછી આગળ જોયું જાય છે. હવે કેટલા દિવસ રહું ને એ નથી ખબર, પણ આજથી તો ચાલુ કરું છું સોમવારથી. અને જો આજ સાંજ સુધીમાં મને એવું લાગશે તો ખાલી સોમવાર જ રહીશ. તો હાલો હવે મંદિર સાફ કરી નાખું. ગુડ મોર્નિંગ દર્શન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. શ્રાવણ મહિનો રહ્યા ને, આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો અને આપણે શ્રાવણ મહિનો કર્યો છે દર વખતની જેમ. બરાબર છે રવિન, આ વખતે તારે પણ કરવાનું. આ વખતે મેં કર્યો છે, પણ હું ક્યાં સુધી તમારો સાથ આપું ને નક્કી નથી. તારે છે કે છેક સુધી મારો સાથ દેવાનો જ છે, એ વાત ફાઇનલ છે. પણ નક્કી નો કહેવાય. મને તો પછી બબલું હોય તો મારો સાથ દે એમ છે. શ્રાવણ મહિનો કરાવું તો મારો દીકરો શ્રાવણ મહિનો કરે એમ છે. બસ 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 હા, કરે જ કેમ નો કરે? ના કર બેટા. कुछ चावन महीनो कलवा છે તમારે? હા પડે. જો ઓ મિત્ર ચાલુ જ રહે. કઈ નહીં, હાલો હવે આપણે ઘરે જો ઓલું કરવું છે, મહાદેવની પૂજા કરી નાખી, બીલીપત્ર ને એવું બધું લઈ આવી. બીલીપત્ર લઈ આવું, ગુલજવડું લઈ આવું. મારા હાટુ થોડુંક ફરાળ લેતા આવજો. સ્ટાર્ટ થયું વારમાં ફરવાનું ચાલુ થઈ ગયું તમારું. મારે નહીં હાલે. આ તો તમે બહુ મને કહો છો ને, એટલે હું મેં કીધું લાવો ને રહી નાખું કેવું લાગે છે. કેવું લાગે? સારું, કઈ વાંધો નહીં. ખરેખર તને કેવું લાગશે ખબર છે? તું શ્રાવણ મહિનો કરીશ ને, તને ભૂખ જ નહીં લાગે. બોલ સિરિયસલી? હા સિરિયસલી માં તને ભૂખ જ નહીં લાગે. તું દિલથી આમ મહાદેવનું નામ સ્મરણ કરીને કે મનમાં યાદ દિલથી યાદ કરી રાખે ને મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, તને ભૂખ જ નહીં લાગે. બોલ આપણે આમથી ગમે એ વસ્તુ દિલથી રહીને એટલે આપણને આમ એમ લાગે જ નહીં કે આપણે આ કર્યું છે. ઘણા એવું બહુ થાય, પણ આપણે દિવસમાં એક ટાઈમ જમીન તો આપણે કે આપણું પેટ ભરેલું છે એમ. અને શરૂઆતમાં 2-4 દિવસ ને પરીક્ષા રાખશે કે મને બહુ ભૂખ લાગે, નથી રહેવું. અને કેવું થાય ખબર છે, આપણે રહ્યા હોય ને ત્યારે જ આપણને બધું ખાવાનું મન થાય. હા, કે આ ખાઈ લઉં, ઓલું ખાઈ લઉં, ઓલું ખાઈ લઉં, એવું થાય. મન છે ને ચંચળ છે, અને મનને કંટ્રોલમાં રાખવાનું, મનને ચંચળ નહીં બનાવી દેવાનું. મને તો બહુ મન લલચાય છે. એમાં તો પકોડી વાળો આવે, ઘડીક નૂડલ્સ વાળો આવે, કે ઘડીક પછી શું આવે, આ ઓલો રગડા ચાટ. હા રગડા ચાટ વાળો આવે. મારે તો મન ને આવે એવું છે. પાછું તમારા મન છે ને કંટ્રોલમાં રાખવાનું રવિના, મનને ચંચળ નહીં બનાવી દેવાનું. એટલું યાદ રાખવાનું.
ચસ્કો છે ને ચસ્કો, સ્વાદ ખાલી જીભને જોઈએ છે. બાકી જમવાનું રોટલી શાક ખાઓ, પંજાબી ખાઓ કે સાઉથ ઇન્ડિયન ખાઓ, બધું પેટમાં જશે. એ તો એનર્જી આપણી શરીરમાં જે મળવાની છે એ જ મળશે, પણ સ્વાદ ખાલી જીભનો ચસ્કો છે. એટલે તમે ચસ્કો છે ને થોડોક ઓછો કરી નાખજો. જીભ કાઢતો તારી, આ જો આ ચસ્કો, આને ઓછો કરી નાખજે. એમ નહીં તો બસ ફરાળ કરવાનું. હા, ફરાળ કરવાનો નો ડાઉટ, પણ એક જ ટાઈમ હોય એટલે ફરાળ. 2 કિલો ફરાળ કરવાનું. 2 કિલો ફરાળ ન હોય તો તમે શ્રાવણ મહિનો કરો છો કે શું કરો છો ખબર નથી પડતી કાંઈ. કાંઈ નહીં, મનમાં એમ છે હું નહીં રહી શકું, પણ મનમાં પોઝિટિવ થિંકિંગ રાખીને તો આપણે રહી જ શકીએ. એટલે હું પોઝિટિવ કે હું કરી શકું, કેમ હું આ બધાને જે માણસ જ છું ને. એક વાત કરું વિના, મને એવું લાગે છે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો આજથી, બરાબર છે, તો જે ઓલું ઘરનું નુકસાન થયું હતું મને લાગે છે પતી જશે, ડ્રોપ, એનો આઈડિયા ડ્રોપ થઈ જશે કે કંઈ નવું લાવવું નહીં પડે. આ શ્રાવણ મહિનો મહાદેવ કરી નાખો, હર હર મહાદેવ. પણ એમાં એવું છે કે લાવવું તો નહીં પડે, અને તમારે સાસુ જ છે ને એ કરી દેવાના. આ ધોરણ તૂટી ગયું છે, કેવું લાગે છે? નહીં, હા, ડિઝાઇન પણ આની આ જ રાખજો, ડિઝાઇન નો ફેરવતા. ના, હવે ડિઝાઇન થોડીક અરે બહુ મસ્ત લાગે છે ડિઝાઇન યાર. તમને આંધીની સરસ ડિઝાઇન બતાવો. પહેલા ડિઝાઇન બતાવજો અને પછી કરજો. અને હવે મારે કેવું કરવું છે, નકરા વ્હાઈટ છે ને, તો વ્હાઈટ છે ને તો આપણે વ્હાઈટ ને કોફીનો બે બધી કોમ્બિનેશન છે, તો હું વિચારું છું કે આમે કરી નાખો એમ. ના 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 ના, એ વ્હાઈટ કોફીનું નહીં સારું લાગે. ઓનલી ફોર વ્હાઈટ જે છે ને એનો ઉઠાવ જ આખો અલગ આવે છે. તો હાલો વિચારું છું આ જ કરી નાખો. વિચારું છું નહીં, ફાઇનલ કરી નાખવાનું હોય. વ્હાઈટ એટલે વ્હાઈટ જ. ડિઝાઇન નમૂનો તો ચેન્જ કરવો જ. નમૂનો ડિઝાઇન મને બતાવજો, પછી તમે ચાલુ કરાવડાવજો, બરાબર છે? એટલે ખ્યાલ રહે. હા, થોડોક એવો સારો નમૂનો હશે ને એવો આપણે કરી નાખવાનું મસ્ત. કાંઈ નહીં. રવિના મમ્મીએ શ્રાવણ મહિનો કર્યો નથી આજે, બરાબર છે, પણ મમ્મીને આપણે આપણી હારવાર ફરાળ કરવા બિહાડ દેવાના છે. ભાખરી નહીં ખાવાની. હા, મમ્મીને ભાખરી ખાવાની નહીં. અને અમારા બબલુ બેટાને શું ખાવાનું છે? બબલુ આ તો બબલુ હવાનો હવાનો વહેલો ઉઠો છે. વહેલો ઉઠી ગયો 5 વાગ્યાનો, 6 વાગે 6 વાગે ઉઠ્યો હે. તો હવે આપણે હું થોડોક પૂજાનો સામાન લઈ આવું, બરાબર છે, અને પછી શાંતિથી આપણે પૂજા કરીએ, અને પછી હું સાઈડ ઉપર જાઉં, કારણ કે 9 તો વાગી જ ગયા છે ઓલરેડી મારે. ચલો, આજે શ્રાવણ મહિનો ચાલુ થયો છે, હાહુમાના પગે લગાય ત્યારે આશીર્વાદ આપજો. હાહુમાં બબલુ પગે લાગશે બાને અત્યારે માં. પગે લાગી લે બેટા બાને. હા, આવ જો દર્શન લાગે છે પગે. આને આને કાંક થાય છે, પણ એમાં દર્શન આને કાંક થાય છે. મંદિર સાફ કરતી હતી ને, મારું મંદિર સાફ થઈ ગયું, અને હવે બધાય જો અહીંયા બેસી ગયા છે મહાદેવની પૂજા કરવા. હું લાવ્યા દર્શન? ગુલાબ ફૂલ, બીલીપત્ર. આ બીલીપત્ર છે, બીલીપત્ર, અને આ ગુલાબ ને ઈ લાવ્યા છે. અને જો અને અહીંયા જો આ મારું મંદિર મસ્ત અને સાફ થઈ ગયું. મારો કાનો કેવો લાગે છે, અને આ બધું મસ્ત થઈ ગયું. અને આ મારો કાનો, આ તો ઓમ ઓમ જ હાલશે. હે, હર હર મહાદેવ. બે જોડીને કરો દીકરો. ઓમ કરને. જી હા, વેરી ગુડ. भोलेनाथ शिव शंभु तेरी शरण में हम हैं आए, बस लीन रहे तेरी भक्ति में और कुछ भी ना हमको सुहाए। ओ भोलेनाथ शिव शंभु तेरी शरण में हम हैं आए, बस लीन रहे तेरी भक्ति में और कुछ भी ना हमको सुहाए। देवों के देव मेरे महादेव हम तेरा ही ध्यान लगाए, इस रोम रोम और कण कण में प्रभु तुम ही तुम हो समाए, तुम ही तुम हो
घर में महादेव है सबने सजाए, बड़े बोल्ड और सण से का महादेव को भोग लगाए। शिव की रात है घर घर में महादेव है सबने सजाए, मेरा रोम रोम और कण कण गाए ओम नमः शिवाय। महादेवा नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। દર્શન હા 5 પાનનું બીલીપત્ર નીકળ્યું હા બતાવો નાનું એવું છે ને હા કઈ નહીં મહાદેવને ચડાવી દો હાલો હવે સવાર સવારમાં ફરાળ કરવા બેસી ગયા છે એટલી જ ખાલી વેફર લીધી છે વધારે નથી લીધી અને ચા હે ને દર્શન વધારે નહીં ખાવાનું એટલું જ ખાવાનું ખાઈ ચા પીવું પડે તારે ખાવાનું છે મારે તો જોયું જોઈ ને 4-5 પડીકા હવાર જોઈ 4-5 પડીકા 10 વાગે 4-5 પડીકા 12 વાગે સાચી મેં જો 3 પડીકા તોડ નાખ્યા છે કઈ ને હાલો ખાઈ લઈએ ને ના હા એ તમારે કરવાનું જ ફરાળ મમ્મી જો દિયાબત્તી કરે છે હા હલી અહીંયા નહીં ઊભો રહ્યો ભાગી જાય જોજો ભાગ્યો તો જો હજી નવરાત્રી તો ડાયરેક્ટ અત્યારે કુસુભાઈ વહેલા ઉઠ્યા હોય ને અમારે એટલે એને વહેલા જમીને એને પાછું વહેલું સૂવું હોય એટલે આજે તો જો નવરાત્રી તો પાછી રસોઈ બનાવવા માંડ્યા અને રસોઈમાં આજે તો છે ને ફરાળ વીટ રસોઈ છે કેમ કે જો સૂકી ભાજી બનાવી છે ને રોટલી બનાવી છે એટલે આપણે સૂકી ભાજી ખાઈ લેવાની મમ્મીની બધી રોટલી ને એવું ખાઈ લેશે તો કોણ કોણ શ્રાવણ મહિનો રહ્યા છે કોણ કોણ સોમવાર રહ્યા છે મને કોમેન્ટમાં કહેજો તમે રહ્યો છો શું ફરાળ કરો છો એ પણ કહેજો અને ફરાળ કેટલું કરો છો ને એ પણ ખાસ કરીને કહેજો મને જો અત્યારે વાગી ગયા છે ને 5:30 વાગી ગયા છે અને હું અને કુસુ એકદમ રેડી થઈને બહાર આવી ગયા છે કુસુભાઈને મજા આવે છે જો એ કપડાં ટીંગાઈને તો એની હારે રમવાની કુસુ એક કચોરી માલી કચોરી ચૂર કર અને અત્યારે જો અમારા તુલસીમાં હતા ને આપણે ઓલા માંજર નાખ્યા હતા ને એ તુલસી પાછા ઉગી ગયા છે અને આ તુલસી તો મોટા થયા પછી આ તુલસીમાં મોટા થયા અને ધાબા ઉપર જે વાવ્યા હતા ને આપણે એ મોટા થયા એટલે બધાય કુંડામાં આપણે અત્યારે તુલસી હતા ને એ બધાય થઈ ગયા છે મસ્ત એમાં એટલે કાંઈ નહીં હાલો હવે હું ને કુસુભાઈ બહાર બેહવા જઈશી બહાર બેહીએ એટલે અત્યારમાં તો હજી 5:30 વાગ્યા શું કરશું એટલે કાંઈ નહીં અને આમાં કુસુભાઈને તો વિચાર બહુ આવે હું વિચારતો હોય ને એનો ખબર હોય શું વિચારે છે મમ્માને કિસી આપો સોઈ કેમ સોઈ કે છો જો અમારે કુસુભાઈને લાઈનમાં કાઢીને એટલે આ જ વાંધો સીધું વાઇપર લઈને ઊભો રહી જાય ગાડી આવે બધું આવે વચ્ચે વચ્ચે ઊભો રહી જાય જો અત્યારે વાગી ગયા છે ને 7:15 પણ હજી સુધી હું છે ને એ જ વિચારું તો કે હું જમવાનું બનાવું કેમ કે એક ટાણું છે દર્શનને હોતે ને મારે હોતે તો કીધું કે એને ભાવે એવું વિચારું છું ને મને નથી ભાવતું મને ભાવે એવું વિચારું છું ને એને નહીં ભાવતું એટલું કન્ફ્યુઝન થઈ જાય છે ને ક્યારેક ક્યારેક તો તમારે આવું થાય કન્ફ્યુઝન કોને આવું કન્ફ્યુઝન થાય અમારે બહુ થઈ જાય કેમ કે હા અમુક વસ્તુ જે આપણે એમ થાય એક ટાણું હોય તો આપણે પેટ ભરીને જમી શકીએ અમુક વસ્તુ એવું થાય કે એ પેટ ભરીને ખાઈ શકશે જે આપણે ન ખાઈ શકતા હોય એટલા લોચે ચડી જાય ને ખાલી કારણ કાંઈ નહીં હાલો કંઈક તો વિચારવું જ પડશે અને જલ્દી વિચારવું પડશે અને બનાવવું પડશે કેમ કે 7:15 ઓલરેડી વાગી ગયા છે તો ફટાફટ હાલો હવે રસોઈ બનાવી નાખીએ જો અત્યારે બહુ એટલે બહુ ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા જો બહુ ફૂલમ ફાસ્ટ વરસાદ આવે છે અને હજી અંધારેલો જ છે ને હજી આજ તો જો અમારે ઘર સુધી છાંટા આવે ને આ સાઈડનો છે આજ વાવ તો જો બહુ વિચાર્યા પછી છે ને અમારે એક વસ્તુ ડિસાઈડ થઈ છે અને એમાં છે પંજાબી શાક વેજીટેબલ પુલાવ અને રોટલી તો અત્યારે જો આપણે પુલાવનું બધું કટિંગ કરી નાખ્યું તો અત્યારે આવે છે ને પુલાવ આપણે બનાવી છીએ અત્યારે હમણાં શ્રાવણ મહિનામાં તો છે ને નકરું બધું હારી જ વાનગી બનશે ફરાળ હશે ને તો એવું જ થાય સારું બનાવવાનું એટલે હમણાં છે ને
લેડીઝો બધી રસોડામાં જ રહેશે જાજા ભાગે, અને એમાં હમણાં 2 દિવસ પછી રાંધણ છોટ આવી જાય તે ત્યારે આપણે રાંધા જ કરવાનું. એટલે હમણાં શ્રાવણ મહિનામાં નકરું રાંધા જ કરવાનું છે. અમુક માણસો ભૂત બનીને ચોટી ગયા છે. મને સ્ટેચ્યુ કીધું છે ને તો હું તને ગો નહીં કરે તો આખી રાત ઉભી રહીશ ને આમને. બબલુ તારી મમ્મી સ્ટેચ્યુ થઈ ગઈ જો. રેવા દેવી હે. કેટલીક વાર ઊભી રહીશ, હું જોઉં છું. હાલ ગો હવે. हमारा भी दिन आएगा, हम भी आपको स्टैच्यू करेंगे, स्टैच्यू. એવું હા એવું જો ઓરિજિનલ પહેરવેશમાં આવી ગયા ને આપણે ઓરિજિનલ પહેરવેશમાં પછી કાકામાં પણ રિલેક્સ જેવું થયું હો, મજા આવી જાય આમાં. આની જેવી કે સુકૂન નહીં, નાની જેવી કે મજા નહીં. નાઇટ ડ્રેસ ઇઝ જિંદાબાદ. કાંઈ નહીં જો હજી 10:30 વાગ્યા ને 11 વાગી ગયા અને એકદમ ફ્રી થઈ ગયા છે. પણ હવે છે ને દર્શન કહે છે કે હાલો બહારનું વાતાવરણ તમને ટેસ્ટ કરાવી દઉં. તો મતલબ ખાવા નથી જતા, કંઈ જમવા નથી જતા, કંઈ નાસ્તો કરવા નહીં જતા, કેમ કે આજે અમારે શ્રાવણ મહિનો છે એટલે ખાલી બહાર એમને ચક્કર મારવા જઈએ છીએ. તો હાલો બધાય ચક્કર મારવા. તમારે આવવું હોય તો તમે અમારી જોડે કંપની દઈ શકો છો, અમને કોઈ જાતની પ્રોબ્લેમ છે નહીં. તો કમ ઓન લેટ્સ ગો. ટાટા કોને જાવું છે? રેડી જોઈ બહાર જવા માટે. કા પૂછો ટાટા કેને બધાય ટાટા બાય. મમ્માને કીશે જો પૂછો એક નવીન વસ્તુ શીખો. જોજો હમણાં કેવું કરશે જો. આલે એમ કરીને એમ ખાઈ જાય પપ્પી. સારું હાલો હવે બહાર જોઈ આવી. જો આ ખટારા વાળા એ રોંગ સાઈડ માં હાકી છે ને, 2 ટેસ્ટમાં ચલાવીને તો જો 2 ટેસ્ટ વાળા એને હામાં પડ્યા. ક્યાં સુધી પાછી કરે રિવર્સ કરાવશે હે દર્શન? હવે નીકળી જાય પછી જવા દે. हमारे सामने आने का नहीं. जो કેટલો મસ્ત વ્યૂ છે અત્યારે વરસાદમાં. આમ મસ્ત ની ફરવાની એક મજા જ આખી અલગ હોય. ઓકે દર્શન એકદમ ચીલ થઈ ગયું. લાગતું નહીં કે આપણે અમદાવાદમાં છીએ. અમદાવાદમાં ચીલ બહુ ઓછું થાય. સાચી વાત છે, એટલે બહુ ઓછું લાગે આપણને. અમારા કુસુભાઈ ને બહુ મજા આવી ગઈ છે. ડોન્ટ ટચ. નહીં 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 કુસુઈ નો અડાય. તો જો અહીં કેટલી મસ્ત નું મજા આવે એવું વાતાવરણ છે. અમે પુલ ઉપર આવી ગયા છીએ અત્યારે. આબુમાં ફરતા આબુના પુલમાં આવી ગયા હોય એવું લાગે છે. મસ્તનું ચિલ્ડ. આજે કેટલા ટાઈમ પછી આજે ચિલ્ડ વાતાવરણ અમારે થયું. કા દર્શન? એકદમ ચીલ થઈ ગયું, એકદમ ચીલ્ડ. હા મજા આવી જાય એવું છે. તો કાંઈ નહીં હાલો અહીંયા મસ્તનું ચિલ્ડ વાતાવરણ એન્જોય કરી અમે, અને તમે એન્જોય કરો. તમે ક્યાંથી અમારો વિડીયો જોવો છો ને ત્યાં તમારે કેવું વાતાવરણ છે, કેવું થઈ ગયું, કેટલો વરસાદ પડ્યો અમને કોમેન્ટમાં કહેજો. તો અમારા રોડની હમણાં હાલત જે થઈ ગઈ છે ને જોવો તમે. કપાણ આવ્યું છે ને તો બધું હમણાં તો રમણ બમણ રોડ છે અમારો. કેવી મસ્ત મસ્ત દુકાનો બધી કપાઈ ગઈ છે. જે બધી દુકાનો રોડ સુધીની અહીંયા સુધીની હતી હવે બધી કપાણમાં વહી ગઈ. અમુકે તો જે હમણાં બનાવેલી હતી ને એ વહી ગઈ જો. આ બધી અંદર ખેંચેલું છે ને આવતી ની બધી. આ બધી દુકાનો આ બધું કપાણ આવ્યું છે અત્યારે જો. આ જીસીબી તો અહીંયા મૂકીને જ વહી જાય છે. સવારમાં ઉઠીને ડાયરેક્ટ કાપવાનું ચાલુ કરે. આ બધું બબલુભાઈ એ આમાં કુસુભાઈ જો નથી રહેતું. બબલુ આમ જો આજો. મારે રહી જાય દર્શન. રાખો તો મારા માથા ઉપર દર્શન. દર્શન મારા માથા ઉપર રાખો તો. બબલુ લઈ લીધો. બબલુ કે દે તો કુસુ દડો આપતો દીકુ. દડો આપ. એવડો મોટો માર નો રે. તો જો અમે હવે ઘરે આવી ગયા છે. ને આજે સોમવાર તો મેં રહી લીધો છે એટલે હવે મજા આવી. હવે રવિના આગળ મને એવું કીધું કે હવે ડાયરેક્ટ હવે છેલ્લો શનિવાર કરીશ. હવે મારથી શ્રાવણ મહિનો નહીં થાય. એક દિવસ મને મેડમ બેન થઈ ગયા. કા હો તો હું વિચારીશ હજુ કાલે પાક્કું ડિસિઝન આવશે. હવારમાં ઉઠીને કેવું છે
અને મારે કુતુભાઈ તે સ્ટન્ટ કર્યું. એક મિનિટ આમ જો અમાર બબલુ ઓમ કરો તો ઓમ નમઃ શિવાય કરો તો અને અત્યારે જો હું અત્યારે બબલુ એને ઓલું છે ને વગાડવું છે. જોજો હા અરે ના 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 હું ખાલી વગાડવા જ આવી હતી. પાછું બોલ્યો આપણે. એટલે મને એવું લાગે કે રવિના કાલે હવે લગભગ રહેશે નહીં શ્રાવણ મહિનો. હું જો અત્યારે બાબુ પોચું ખાવશું. હજી તો એકટાણું કરીને ઊભા થયા તો પણ હજી ચકલી ચાલુ જ છે. મારે આવું છે એટલે તો હું રહી નહીં શકતી. મારે રાત્રે ખાવા જોઈ હું ખાઈને ઊભી થઈને તો હું ખાઉં કાંઈ નક્કી જ ન હોય મારું. એટલે આવું જ છે બધું મારે. કાંઈ નહીં હવે અત્યારે બહાર જઈને ઘરે આવ્યા બહારનું વાતાવરણ એટલું મસ્ત ચિલ્ડ વાતાવરણ છે તો અત્યારે બહાર તો જઈ આવ્યા ને બધું કર્યું ને તો હવે અહીંયા વિડીયોનો એન્ડ કરે કરી. એન્ડ પણ એને રવિના રોજ રાત્રે જમીને એને આચર કુચર ગમે એ કચર ખાવા તો જોઈએ જ, તો જ નીંદર આવે. હું ફોન જોતી હોય તો હું કંઈક ખાતી હોય ને પણ ફોન જોવો એમને ગમે જ નહીં. હું કંઈક ખાધા કરું એટલું એવું હોય ને તોય હાલે પણ સાહેબ મોઢું ચાલુ હોવું જોઈએ. મજા આવે ફોન જોવાની. મને એમને ફોન જોવો ન ગમે. સાચી વાત છે. અને દર્શને કેવું કરે રાત્રે આવશે બહાર ગયા હશે ને તો આવે ને તો એટલું લઈ આવ્યા કરશે ને કે સામે પડ્યું હોય ને મારે તો મન ગળી જ જાય. એટલે તો મેડમ 45 કિલોથી 70 કિલોનું બારદાન થઈ ગયું, એમને થોડી થયું હોય. સાચી વાત છે. તો કઈ નહીં અહીંયા કરી છે વિડીયોનો એન્ડ. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાની કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને મોસ્ટલી હર હર મહાદેવ. મહાદેવ.